નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી સપ્લિમેન્ટરી રીડિંગનું યુનિટ નંબર 1 ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ. ફેમસ એટલે થશે પ્રખ્યાત, ઇન્ડિયન એટલે ભારતના, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો. ભારતના જે પ્રખ્યાત વૈજ્ઞાનિકો છે તેના વિશેની આપણને સરસ મજાની જાણકારી આ યુનિટમાં આપવામાં આવી છે. તો આપણે આગળ વધીએ યુનિટ તરફ. જો અહીંયા આપણને 3 ચિત્ર આપેલા છે તો પહેલું જે છે શું છે તો કે ડોક્ટર હોમી ભાભાનું ચિત્ર છે, બીજું છે વિક્રમ સારાભાઈ ને ત્રીજું છે સર સીવી રમન. ઓકે, આગળ વધીએ યુનિટ તરફ. All of us ask the question why many times a day. All of the ask આપણે બધા પૂછીએ છીએ ક્વેશ્ચન, સવાલ. શું પૂછે છે? મેની ટાઈમ્સ અ ડે, આખો દિવસ દરમિયાન આપણે બધા સવાલ પૂછે છે. વાય, શા માટે, કેમ. આપણે આખો દિવસ દરમિયાન ઘણીવાર આપણે સવાલ પૂછતા હોઈએ. કેમ? હવે ખાલી આપણને સ્કૂલમાં મેમ ખાલી એવી સૂચના આપે કે આવતીકાલે રજા છે તોય આપણે પૂછીએ મેમ કેમ. આપણા મગજમાં તરત જ કેમ એવો સવાલ આવ્યા કરે. સમટાઈમ્સ નો વન કેન ગીવ્સ આન્સર. ઘણીવાર એવું થાય કે આપણો સવાલ જ એવો હોય તેનો જવાબ જ કોઈ પાસે હોતો નથી. Does that means we stop asking questions? તો શું આપણે સવાલ પૂછવાનું બંધ કરી દેવું જોઈએ? No, absolutely not. ના, બિલકુલ નહીં. આપણે સવાલ પૂછવાનું બિલકુલ બંધ કરવાનું નહીં. સવાલ તો શું કરવાનું? પૂછવાના જ. Asking questions is the best way to learn new things about the world. Asking questions, પ્રશ્નો પૂછવા is the best way. સારામાં સારો રસ્તો છે. શેના માટેનો? તો કે ન્યૂ થિંગ્સ અબાઉટ ધ વર્લ્ડ. વિશ્વમાં કોઈ પણ નવી વસ્તુ જાણવા માટેનો સારામાં સારો રસ્તો શું છે? તો કે સવાલ પૂછવા. સાયન્ટિસ્ટ આર સચ પીપલ. વૈજ્ઞાનિકો એવા જ છે. ધે આસ્ક અ લોટ ઓફ ક્વેશ્ચન્સ. તેઓ ઘણા બધા આપણને સવાલ પૂછે છે, પ્રશ્નો પૂછે છે. ધે ફાઇન્ડ ઓર મેક ન્યૂ થિંગ્સ ધેટ મેક લાઈફ બેટર ફોર એવરીવન. અને તેઓ શું કરે છે? ફાઇન્ડ એટલે શોધે છે અથવા તો મેક બનાવે છે. ન્યૂ થિંગ્સ નવી વસ્તુઓ બનાવે છે જેનાથી આપણું જીવન કેવું થાય છે? બેટર, વધુ સારું ને સારું બને છે. આપણું જીવન વધુ સારું ને સારું બનાવવા માટે વૈજ્ઞાનિકો નવી વસ્તુની શોધ કરે છે અથવા તો નવી વસ્તુઓ કંઈક ને કંઈક બનાવતા રહે છે. આગળ વધીએ. લેટ અસ રીડ અબાઉટ સચ પીપલ ફ્રોમ ઇન્ડિયા. તો ચાલો આપણે જોઈએ શું તો કે ભારતના આવા ઘણા બધા લોકો છે એના વિશે થોડીક આપણે સમજ લઈએ. આગળ વધીએ યુનિટ તરફ. Some famous scientists from India are Aryabhatta, C.V. Raman, APJ Abdul Kalam, C.R. Rao, Vikram Sarabhai, હોમી ભાભા એન્ડ મેની મોર. ભારતના કેટલાક પ્રખ્યાત વૈજ્ઞાનિકો આર્યભટ્ટ, સીવી રમન, એપીજે અબ્દુલ કલામ, સી.આર. રાવ, વિક્રમ સારાભાઈ, હોમી ભાભા અને એન્ડ મેની મોર, અને ઘણા બધા એવા વૈજ્ઞાનિકો છે. તો જોઈએ આપણને અહીંયા અમુક વૈજ્ઞાનિકો વિશે થોડી જાણકારી આપેલી છે તો એના વિશે આપણે જોઈએ. આર્યભટ્ટ સ્ટડીડ મેથેમેટિક્સ એન્ડ ધ યુનિવર્સ. આર્યભટ્ટ જે છે એને શું કર્યું છે તો કે સ્ટડી, અભ્યાસ કર્યો છે. શેનો? તો કે મેથેમેટિક્સ, ગણિત, અને યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ. યુનિવર્સ, બ્રહ્માંડ અને જે ગણિતનો અભ્યાસ આર્યભટ્ટે કરેલો છે અને એના કારણે શું થયું છે? હી ઇન્વેન્ટેડ ધ ડિજિટ 0. અને તેના કારણે ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરી છે. શેની? તો કે ડિજિટ 0. ડિજિટ 0 ની શોધ કોણે કરેલી છે? તો કે આર્યભટ્ટે. Therefore it has become India's gift to the world. અને તેના કારણે આખા વિશ્વને ગિફ્ટ મળેલી છે. કોના તરફથી? ભારત તરફથી આખા વિશ્વને ભેટ મળેલી છે. શેની? તો કે ઝીરોની. હવે ઝીરોનો ઉપયોગ ખાલી ભારત દેશમાં થાય એવું જરૂરી નથી, બધે થાય. આખા વિશ્વભરમાં ઝીરોનો ઉપયોગ થાય. એટલા માટે કીધેલું છે ઇટ હેઝ બીકમ ઇન્ડિયાઝ ગિફ્ટ ટુ ધ વર્લ્ડ. આખા ભારત દેશને તરફથી ભેટ થઈ ગઈ છે આખા વિશ્વને. આગળ વધીએ. વિક્રમ સારાભાઈ was born in Ahmedabad on 12th August 1919. વિક્રમ સારાભાઈ જે છે એનો જન્મ અમદાવાદમાં 12 ઓગસ્ટના દિવસે 1999ના રોજ થયો હતો. હી સ્ટાર્ટેડ ધ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો. તેણે એની સ્થાપના કરી છે. શેની? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરોની સ્થાપના વિક્રમ સારાભાઈએ કરેલી છે. હી હેલ્પડ ઇન સેટિંગ અપ ધ ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન
ઇન ઇન્ડિયા. તેમણે મદદ કરી છે. હેલ્પ એટલે મદદ કરવી. શેમાં મદદ કરી છે? જે ફર્સ્ટ રોકેટ લોન્ચિંગ સ્ટેશન જે છે એની સ્થાપના કરવામાં વિક્રમ સારાભાઈએ મદદ કરેલી છે. સાયન્ટિસ્ટ એટ ઇસરો આર ફેમસ અરાઉન્ડ ધ વર્લ્ડ ફોર ધેર રિસર્ચ અબાઉટ ધ યુનિવર્સ. જે ઇસરોના જે વૈજ્ઞાનિકો જે છે ને એ ભારતમાં જે બ્રહ્માંડનું જે સંશોધન કરવામાં આવે ને એના માટેના આખા વિશ્વમાં વર્લ્ડમાં ફેમસ છે. The Chandrayaan 3 and Aditya L1 missions incredible achievements છે. ચંદ્રયાન 3 અને આદિત્ય L1 મિશન જે છે ઇનક્રેડિબલ, એની કોઈ તુલના જ નથી. આપણે એની તુલના જ ન કરી શકીએ કોઈ સાથે. એટલી બધી અચીવમેન્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આવેલું છે. We will learn a lot about the moon and the sun from them. અને તેના જ કારણે આપણે મૂન એટલે થશે ચંદ્ર, સન એટલે સૂર્ય. તેના જ કારણે આપણે ચંદ્ર અને સૂર્ય વિશે ઘણું બધું જાણી શકીએ છીએ. આગળ વધીએ. Dr. Homi Jahangir Bhabha is called the father of India's nuclear science program. ડોક્ટર હોમી જહાંગીર ભાભા જે છે એને કોના પિતા કહેવામાં આવે છે? તો કે પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના પિતા તરીકે ડોક્ટર હોમી જહાંગીર ભાભાને ઓળખવામાં આવે છે. ન્યુક્લિયર સાયન્સ ઇઝ ધ સ્ટડી ઓફ ધ સ્મોલેસ્ટ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. ન્યુક્લિયર સાયન્સ એટલે શું થશે? તો કે પરમાણુ વિજ્ઞાન જે છે એ શું છે? તો કે વિશ્વમાં સૌથી નાનામાં નાનો અંશ છે. મતલબ આપણે એને નરી આંખે ન જોઈ શકે તેવા નાનામાં નાના અંશ છે. હી સ્ટાર્ટેડ ધ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ. અને તેને શેની સ્થાપના કરેલી હતી? તો કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલની સ્થાપના કોણે કરેલી છે? ડોક્ટર હોમી જહાંગીર ભાભાએ. હી અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ ધ બેટર બીકોઝ ઓફ હિઝ સ્ટડી. અને તેના અભ્યાસના કારણે આપણે જે આપણા આસપાસની જે દુનિયા જે છે એને વધુ સારું ને સારું બનાવી શકીએ છીએ. He has made India proud of the world. અને તેને આખા દુનિયામાં, આખી વિશ્વમાં ભારતને પ્રાઉડ, ગર્વ અપાવેલું છે. સારામાં સારા કામ કરીને આખા ભારતમાં, આખા વિશ્વમાં ભારતને ગર્વ અપાવેલું છે. સર સીવી રમન વોઝ એન ઇન્ડિયન ફિઝિસિસ્ટ. સર સીવી રમન જે છે એ શું છે? તો કે ફિઝિસિસ્ટ, ભૌતિક વૈજ્ઞાનિક છે. હી વોઝ અવોર્ડેડ ધ નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ ઇન 1930. તેને એવોર્ડ એને પુરસ્કાર મળેલો છે. કયો? તો કે નોબેલ પ્રાઇઝ એને મળેલી છે. નોબેલ પુરસ્કાર એને મળેલો છે. ક્યારે? તો કે 1930, 1930માં. શેના માટે? તો કે ફિઝિક્સ માટે, ભૌતિક વિજ્ઞાન માટે. He brought great honor to our country through these achievements. અને તેના કારણે આપણા એની જે સિદ્ધિઓ, અચીવમેન્ટ્સ, એની જે સિદ્ધિઓ છે એના કારણે ભારત દેશને ખૂબ માન મળેલું છે. ઓનર એટલે શું થશે? તો કે માન મળેલું છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. He played a very important role in research on missiles and nuclear weapons. અને તેને શું? તો કે ન્યુક્લિયર વેપન્સ, પરમાણુ જે વેપન્સ એટલે શસ્ત્રો, હથિયાર, એમાં એના સંશોધનમાં તેમણે ખૂબ મહત્વની જે પોતાની ભૂમિકા ભજવેલી છે. He served as the president of India from 2002 to 2007. અને 2002 થી લઈને 2007 સુધી પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ તરીકે ભારતમાં સેવા આપેલી છે. આગળ વધીએ પ્રેક્ટિસ તરફ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા આપણે વાક્ય જો સાચું હશે તો આપણે લખશું ટ્રુ, વાક્ય ખોટું છે તો અહીંયા લખશું આપણે ફોલ્સ. આગળ વધીએ. પહેલું છે ડોક્ટર હોમી ભાભા વોઝ બોર્ન ઇન અમદાવાદ. હોમી ભાભાનો જન્મ અમદાવાદમાં થયો હતો. વાક્ય કેવું છે? ખોટું છે. કેમ? તો કે કોનો અમદાવાદમાં જન્મ થયો હતો? વિક્રમ સારાભાઈનો. વાક્ય ખોટું છે તો આપણે અહીંયા લખશું ફોલ્સ. બીજું છે આર્યભટ્ટ ઇઝ ઇન્વેન્ટેડ ધ ડિજિટ 0. આર્યભટ્ટે શોધ કરી હતી ડિજિટ 0ની શોધ આર્યભટ્ટે કરી હતી. વાક્ય સાચું છે તો અહીંયા લખશું આપણે ટ્રુ. ત્રીજું છે વિક્રમ સારાભાઈ ઇઝ કોલ્ડ ધ ફાધર ઓફ ઇન્ડિયાઝ ન્યુક્લિયર પ્રોગ્રામ. વિક્રમ સારાભાઈ જે છે એ ફાધર ઓફ ઇન્ડિયાઝ ન્યુક્લિયર પ્રોગ્રામ એના પિતા તરીકે ઓળખવામાં આવતા હતા. તો કે ફોલ્સ, ખોટું વાક્ય છે. કોણ હતું? તો કે ડોક્ટર હોમી જહાંગીર ભાભા. આગળ વધીએ. આન્સર ધ ક્વેશ્ચન. સવાલ જવાબ તરફ આપણે આગળ વધીએ. પહેલો સવાલ છે હુ વોન ધ નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ. કોને પ્રાઇઝ મળ્યું હતું? કોણ જીતેલું હતું નોબેલ પ્રાઇઝ? કોણ હતું? સર સીવી રમન વોન ધ નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ.
બીજો છે નેમ 2 ઇન્ડિયન સાયન્ટિસ્ટ, કોઈ પણ 2 ઇન્ડિયાના વૈજ્ઞાનિકોના નામ લખવાના છે, કોઈ પણ તમે જે યાદ આવે તે લખી શકો છો. અહીંયા મેં લખેલા છે વિક્રમ સારાભાઈ ને ડોક્ટર હોમી ભાભા. તમે અહીંયા એપીજે અબ્દુલ કલામ, સીવી રમન, ગમે તમને જે યાદ આવે તે તમે લખી શકો છો. ત્રીજું છે વોટ ઇઝ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નોન એઝ, ડોક્ટર અબ્દુલ કલામ જે છે એને બીજા કયા ઉપનામ તરીકે ઓળખવામાં આવે છે, મતલબ એને કયું બીજું ઉપનામ આપવામાં આવેલું છે? તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. આગળ વધીએ, મેચ એ વિથ બી, જોડકા જોડવાના છે. તો પહેલું આપેલું છે વોટ વી આસ્ક, આપણે પૂછીએ. ઓનર એટલે માન, ઇનક્રેડિબલ એટલે એની કોઈ તુલના જ નથી, મિસાઇલ્સ એટલે થશે શસ્ત્રો, પ્રાઇડ એટલે ગર્વ, ક્વેશ્ચન્સ એટલે સવાલ, વેપન્સ એટલે હથિયાર, અમેઝિંગ એટલે અદ્ભુત. વોટ વી આસ્ક આપણે શું પૂછે તો કે સવાલ, ક્વેશ્ચન્સ તો અહીંયા આવશે જવાબ બી. ઓનર એટલે થશે માન, માન ક્યારે મળે તો કે આપણે ગૌરવ થાય ત્યારે, પ્રાઇડ. ત્રીજું છે ઇનક્રેડિબલ, કોઈ એની તુલના નથી, અમેઝિંગ અદ્ભુત છે તો અહીંયા શું આવશે ડી. ચોથું છે મિસાઇલ્સ, એક પ્રકારનું શું છે તો કે હથિયાર, તો અહીંયા લખીએ આપણે સી, વેપન્સ. ઓકે, થેન્ક યુ.